ચાલો આજે એ વ્યક્તિ વિશે વાત કરીએ જેણે માણસ કેટલી ઝડપથી દોડી શકે એની આખી વ્યાખ્યા જ બદલી નાખી. એક એવું નામ જે સ્પીડનો બીજો શબ્દ બની ગયું. આખી દુનિયા જેને ઓળખે છે લાઇટનિંગ બોલ્ટ તરીકે. તો સવાલ એ છે કે કોઈ માણસ ખરેખર કેટલી ઝડપથી દોડી શકે છે? હા, સવાલ તો વર્ષોથી પૂછાતો આવ્યો જ છે, ખરું ને? પણ પછી એક જમૈકન દોડવીર આવ્યો અને એણે એવો જવાબ આપ્યો કે આખી દુનિયા જોતી રહી ગઈ. 9.58 સેકન્ડ. હા, બસ આટલો જ સમય. આટલા સમયમાં યુસેન બોલ્ટે 100 મીટરની દોડ પૂરી કરી દીધી અને એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જે આજે પણ, સાચું કહું તો, માનવામાં નથી આવતો. ખાલી આ એક આંકડો જ એમની મહાનતાની આખી વાર્તા કહી દે છે. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. સમજીએ કે આખરે બોલ્ટ એક લેજન્ડ બન્યા કેવી રીતે અને એમના રેકોર્ડ્સ આજે પણ કેમ કોઈ તોડી નથી શક્યું. એમના રેકોર્ડ્સ પર એક નજર નાખો તો ખબર પડે કે આપણે કોઈ સામાન્ય માણસની વાત નથી કરી રહ્યા. 100 મીટર ખાલી 9.58 સેકન્ડમાં, 200 મીટર 19.19 સેકન્ડમાં અને એમની ટોપ સ્પીડ તમે વિચાર કરો, લગભગ 45 કિલોમીટર પ્રતિ કલાક. આ ખાલી આંકડા નથી, આ તો ટ્રેક પર એમના રાજનો પુરાવો છે. અને આ કોઈ એકાદ રેસની વાત નથી હો. એમણે તો સતત 3 ઓલિમ્પિક્સમાં, બેઇજિંગ, પછી લંડન અને પછી રિયો, આ ત્રણેયમાં 100 અને 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યા. મતલબ એમણે ઇતિહાસ રચી દીધો. આવું તો ભાગ્યે જ જોવા મળે છે, ખરું ને? પણ શું આ સફળતા પાછળ બધું પરફેક્ટ હતું? હવે આપણે આ લેજન્ડ પાછળના માણસને જોઈશું અને એક એવી હકીકત સામે આવશે જે એમના સંઘર્ષની આખી વાર્તા જ બદલી નાખશે. સાચી વાત છે. જેને દુનિયા દોડવા માટે બનેલું એક પરફેક્ટ મશીન માનતી હતી ને, એનો પાયો જ ખામીવાળો હતો. એમના શરીરમાં જ એક મોટો પડકાર છુપાયેલો હતો. એમને હતી સ્કોલિયોસિસ નામની એક કન્ડિશન. હવે એમાં થાય શું કે કરોડરજ્જુ સીધી નથી રહેતી, પણ એક બાજુ વળી જાય છે અને આનાથી શરીરનું આખું બેલેન્સ ખોરવાઈ શકે છે. અને આ સ્કોલિયોસિસની સીધી અસર એમના શરીર પર દેખાતી હતી. એમનો જમણો પગ ડાબા પગ કરતાં લગભગ અડધો ઇંચ ટૂંકો હતો. જરા વિચારો, એક દોડવીર માટે જેનું બધું જ બેલેન્સ પર ટકેલું હોય, એના માટે આ કેટલો મોટો પડકાર કહેવાય. પણ મજાની વાત એ છે કે બોલ્ટે આ જ મર્યાદાને પોતાની તાકાત બનાવી દીધી. તો ચાલો હવે વાત કરીએ એમના અંદાજની, કારણ કે આ ચેમ્પિયનનો અંદાજ એકદમ અલગ, એકદમ બિંદાસ હતો. એમની સફળતા ખાલી પરસેવાની નહોતી, એમાં આનંદ અને મસ્તી પણ ભારોભાર હતી. આપણે સામાન્ય રીતે શું જોઈએ છીએ કે મોટાભાગના એથ્લીટ્સ એકદમ કડક શિસ્ત અને ગંભીરતાથી કામ લે છે. પણ બોલ્ટે બતાવ્યું કે ભાઈ, એવું જરૂરી નથી. તમે તમારી રમતને એન્જોય કરીને ખૂબ આનંદ સાથે પણ ટોપ પર પહોંચી શકો છો. અને એમના બિંદાસપણાનો એક દાખલો આપું. 2008 બેઇજિંગ ઓલિમ્પિક્સ વખતે એમનો ડાયટ પ્લાન શું હશે ખબર છે? લગભગ 1000 ચિકન નગેટ્સ. હા, આ કોઈ મજાક નથી. એક તરફ બીજા એથ્લીટ્સ એક કેલરી ગણતા હતા અને બીજી બાજુ બોલ્ટ ચિકન નગેટ્સ ખાઈને વર્લ્ડ રેકોર્ડ તોડી રહ્યા હતા. કમાલ છે ને? અને બોલ્ટ ખાલી દોડવીર નહોતા, એ તો પૂરા શોમેન હતા. એમનો પેલું ટુ ધ વર્લ્ડ વાળો પોઝ આખી દુનિયામાં ફેમસ થઈ ગયો. અને પેલી વાત કોણ ભૂલી શકે? બેઇજિંગમાં તો ફિનિશ લાઇન ક્રોસ કર્યા પહેલાં જ જીતનું સેલિબ્રેશન ચાલુ કરી દીધું હતું. અને તો પણ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. આ જ તો બોલ્ટ હતા. પણ એમની દુનિયા શું ખાલી દોડના ટ્રેક પૂરતી જ હતી? ના, બિલકુલ નહીં. ચાલો એક નજર નાખીએ એમના બીજા શોખ અને સપનાઓ પર. એથ્લેટિક્સમાંથી રિટાયર થયા પછી એમણે પ્રોફેશનલ ફૂટબોલર બનવાનું સપનું જોયું અને એ માટે એમણે મહેનત પણ કરી. ઓસ્ટ્રેલિયાની એક ક્લબ સાથે ટ્રેનિંગ લીધી અને એક ફ્રેન્ડલી મેચમાં તો 2 ગોલ પણ કરી દીધા. જો કે આ સફર બહુ લાંબી ન ચાલી અને 2019માં એમણે એ પ્રયાસ પડતો મૂક્યો. પણ એક મજાની વાત કહું, બોલ્ટનો પહેલો પ્રેમ દોડ નહોતો, ક્રિકેટ હતો. હા, જમાઇકામાં મોટા થયેલા બોલ્ટ એક સારા ફાસ્ટ બોલર હતા અને એ તો ઘણીવાર કહે છે કે જો એ દોડવીર ના બન્યા હોત તો પાક્કું એ ક્રિકેટર હોત. તો આ બધા પછી સવાલ એ થાય કે બોલ્ટનો વારસો, એમની લેગેસી શું છે? શું ખાલી એમના રેકોર્ડ્સ કે પછી એનાથી કંઈક વધારે? આ સરખામણી જો, એનાથી બોલ્ટ કેટલા અલગ હતા એ સમજાય છે. જેમ કે શીતલ દેવી, જેમણે પોતાની મર્યાદાઓને હરાવી. માઇકલ ફેલ્પ્સ, જે પોતાની સખત શિસ્ત માટે જાણીતા છે. અને પછી આવે છે યુસેન બોલ્ટ, જેમની તાકાત હતી એમની કુદરતી પ્રતિભા અને આનંદ.
આ બતાવે છે કે મહાન બનવાનો કોઈ એક જ રસ્તો નથી હોતો. અને આ જ સૌથી મોટો મેસેજ છે. બોલ્ટની આખી સફર આપણને એ જ શીખવે છે કે આપણી મર્યાદાઓ આપણને રોકી નથી શકતી. ભલે શારીરિક પડકારો હોય કે બીજું કંઈ. એમણે તો પોતાની સૌથી મોટી નબળાઈને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી દીધી. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. કોઈ લેજન્ડને શું વ્યાખ્યાયિત કરે છે? એમના બનાવેલા રેકોર્ડ્સ કે પછી એમણે દુનિયાને જે આનંદ આપ્યો એ? યુસેન બોલ્ટના કિસ્સામાં મને લાગે છે કે જવાબ કદાચ બંને છે. શું કહો છો?